મગદલા વેલેન્ટાઇન સિનેમા પાસે આવેલા સાંઈબાબા મંદિરના પૂજારી પરિવાર સાથે સૌરાષ્ટ્રની યાત્રાએ ગયા તે દરમિયાન 16.23 લાખની કિંમતના દાગીના અને રોકડા 51,000 ચોરીના ગુનામાં પૂજારીના શાળાની જ સંડોવણી બહાર આવી હતી। મોપેડ લેવા માટે ખૂટતા 20,000 રૂપિયા નહીં આપતા વેર રાખી બનેવીના ઘરમાં જ હાથ ફેરો કર્યો હોવાની કબૂલાત કરી હતી। સાંઈબાબા મંદિરમાં પૂજારી અમૃત ડાહયાભાઈ ભંડારી દિવાળીની રજામાં સૌરાષ્ટ્રના પાલિતાણા વીરપુર સહિત સ્થળોએ પ્રવાસે નીકળ્યા હતા। તે દરમિયાન તેમના બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું। ઘરના પાછળના દરવાજાના તાળા નકુચા તૂટેલા જોવા મળ્યા હતા। 16.23 લાખની કિંમતના 1,375 ગ્રામ સોનાના દાગીના અને રોકડ રૂપિયા 51,000ની ચોરી થઈ હતી। ક્રાઇમ બ્રાન્ચે આ ગુનામાં આ પૂજારીના 37 વર્ષ શાળા જયકુમાર સુરેશ ભંડારીની ધરપકડ કરી હતી। આરોપીએ કરેલી કબૂલાત પ્રમાણે બહેન બનેવી તેમની સાથે મંદિરમાં સેવા માટે રાખ્યા હતા। બદલામાં મહિને માત્ર 5,000 રૂપિયા અને રાશન આપતા હતા। તેને ઘર માટે મોપેડ લેવી હતી, તે માટે 20,000 ખૂટતા હતા, તે આપવાનો ઇનકાર કરી દીધો હતો। દરમિયાન બહેન બનેવી સૌરાષ્ટ્રના પ્રવાસે ઉપડ્યા ત્યારે પક્ષીને દાણા અને અગાસીના બગીચામાં પાણી નાખવા ચાવી આપતા ગયા હતા। मौको મળતા चोरी કરી લીધી હતી। 11/11/24 को उमरा पोस्टे विस्तार में मगदल्ला गांव है, वहाँ पे एक गरफोड़ चोरी हुई थी। जो गरफोड़ चोरी के फरियादी अमृत भाई भंडारी जो पालीताना और वीरपुर मुकाम घूमने गए थे, उनके घर में 5,30,250 रुपए की गरफोड़ चोरी हुई। उसमें 137 ग्राम दागीना का चोरी हुआ था। वो चोरी होने के बाद क्राइम ब्रांच की विजिट वहाँ पे हुई। उसमें अधिकारियों ने विजिट करने के बाद उनका जो साड़ा है जय कुमार भंडारी को शंका के आधार पर यहाँ लाके सघन पूछपरछ किया तो उसके साले ने गुना कबूल किया है। वो गुना उसने इसलिए किया था कि उसके बनेवी के पास से उसको एक्टिवा के लिए 20,000 रुपये जो खूट रहा था वो उसने मांगा था। वो 20,000 रुपये बनेवी ने उनको देने से इनकार कर दिया। उसकी वजह से उसको बहुत बुरा लगा था, इसलिए उसने ये गुने को अंजाम दिया। ये जो जय भाई है उसके बनेवी के साथ में मगदल्ला में साईं बाबा मंदिर का पुजारी है और ट्रस्टी भी है। उसके साथ 5,000 रुपये में पुजारी की नौकरी करता है। और ये सघन पूछपरछ के बाद जो मुद्दा माल है उसने अपने सुमनदीप आवास में बेडरूम में जो अलमारी है उसके नीचे एक होल बना के वहाँ पे छुपाया था। वो हमने रिकवर किया है। वो मुद्दा माल टोटल 249.78 ग्राम कुल 16,22,960 रुपए का मुद्दा माल रिकवर किया है और आरोपी को पकड़ के गुना डिटेक्ट किया है। अभी आगे की तपास के लिए उमरा पुलिस स्टेशन को सुपुर्द किया जाएगा। 24 रोज उमरा पोस्टे विस्तार में एक गरफोड़ चोरी गुनो दाखल करवामां आवेल। जे गुनामां मगदल्ला गाम में एक अमृतभाई डायाभाई भंडारी घर में 137.5 ग्राम दागीना चोरी थયેલ, जो कुल मुद्दामाल 5,33,250 रुपया की गरफोड़ चोरी थયેલ। जे क्राइम मैन ने खबर पड़ता क्राइम मैन अधिकारी विजिट में गया। विजिट दरमियान एवी खानगी बातमी मळी कि आ गरफोड़ चोरी एमना अमृतभाई डायाभाई सग्गा साळा जयकुमार भंडारी जे सुमनदीप आवास में रहे छे एमने ज करेलानी जणाई आवता एमने अहींया लावी क्राइम मैन ऑफिस में लावी सघन पूछपरछ करता एमने चोरीनो गुनो कबूल करेल छे। जे चोरीना गुनामां पोते चोरी एटला माटे करेलानो कि एमनी एक एक्टिवा लेवानी हती। जे एक्टिवामां 20,000 रुपया खूटता था, जे एमना बनेवी पासेथी एमने माग्या। एमना बनेवीए आ रुपया न आपता एमने खूब खोटुं लागी आवता અને એ પોતે સાંઈબાબાનું મંદિર છે એમાં પૂજારી તરીકે એમના બનેવી ત્યાં ટ્રસ્ટી પણ છે અને પૂજારી પણ છે। અને આ જે જયભાઈ છે એ પણ ત્યાં 5,000 રૂપિયામાં એમના બનેવી એમને નોકરી લગાવેલા છે, પરંતુ આ 20,000 રૂપિયા ન આપવાના કારણે એમને ખોટું લાગતા એમને આ ગુનાને અંજામ આપ્યો। અહીંયા લાવીને એમને પૂછપરછ કરતા મુદ્દામાલ બાબતમાં પૂછતા એમને મુદ્દામાલ એમના સુવંદીસ આવાસમાં બેડરૂમમાં જે અભરાઈ છે અભરાઈના ખૂણામાં કાણું પાડી અને ત્યાં મુદ્દામાલ સંતાડી ઉપર સિમેન્ટથી બંધ કરી દીધેલું હતું। જે ક્રાઇમની ટીમ પહોંચતા એમને જાતે આ મુદ્દામાલ બતાવી અને મુદ્દામાલ રિકવર કરેલ છે। જે મુદ્દામાલ ટોટલ 249.78 ગ્રામ એટલે કુલ્લે 16,22,000 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરેલ છે। જે ફરિયાદીને હતું કે 5,33,000 મુદ્દામાલ છે, પરંતુ એ મુદ્દામાલ 16,22,000નો ટોટલ મુદ્દામાલ રિકવર કરેલ છે અને ગુનો ડિટેક્ટ કરેલ છે।